ગુડ મોર્નિંગ મિત્રો. આગળના લેક્ચરની અંદર આપણે એકમ વર્તુળ વિશે જોયું, ત્રિકોણમિતિના સૂત્રો વિશે જોયું, ક્યારે વિધેય બદલાશે નહીં બદલાય એની બધી રજૂઆત આપણે કરી ગયા. મિત્રો આજે આગળ વધીએ, બે ત્રણ નવા ટોપિક આપણે શીખીએ આજે, જે તમારે 11-12 સાયન્સની અંદર ખાસ મેથ્સના ટોપિક થયા પણ એ તમારા ખાસ ઉપયોગમાં આવશે. હવે તમે 10માની અંદર લગભગ તમારે આવી ગયું દ્વિઘાત સમીકરણ, પછી એક આવે એરિથમેટિક પ્રોગ્રેશન, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, જીઓમેટ્રિક પ્રોગ્રેશન. આ બંને વિશે આપણે ડિસ્કસ કરીએ. તો પહેલી રજૂઆત કરીએ આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન, મતલબ કે દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, ઉકેલ કેવી રીતે મળે, કેટલા ઉકેલ મળશે, ક્યારે ઉકેલ વાસ્તવિક હોય ક્યારે કાલ્પનિક હોય એની પણ આપણે રજૂઆત કરીએ, પણ ઝડપથી. એટલે ખાસ તમે આના વિશે થોડુંક જાણો છો બધા મિત્રો. ડિસ્કસ કરીએ દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ એટલે એવું સમીકરણ કે જેની અંદર ત્રણ અચળાંક આવે a, b અને c, અને x ના એ સહગુણક હોય. તેનો ઉપયોગ કરીને આપણે રજૂઆત કરી દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન. ક્વોડ્રેટિક ઇક્વેશન આનો છોકરો તમે સામાન્ય સ્વરૂપ જોવા જાવ તો બહુ સરળ રજૂઆત. આનું સાધન સાદી રજૂઆત કરીએ સમીકરણ સ્વરૂપે, તેનું સામાન્ય સ્વરૂપ કેવું થશે? સામાન્ય સ્વરૂપ. આનું સામાન્ય સ્વરૂપ તમે જાણો છો, આનું સ્વરૂપ થશે ax² + bx + c = g. આ એનું સરળ સ્વરૂપ થઈ. એમાં આ મૂલ્યો હશે a, b અને c. તો x² નો સહગુણક કયો થશે? a. x નો સહગુણક કયો આવશે? b. અને c જે છે કોન્સ્ટન્ટ કિંમત હશે. તો abc અચળાંક થયા. આ દ્વિઘાત સમીકરણનું જનરલ સ્વરૂપ થયું, સામાન્ય સ્વરૂપ થયું છોકરાઓ. હવે છોકરાનો ઉકેલ મેળવવાનો છે. કેવી રીતે આનો ઉકેલ મળશે? કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપ્યું હોય તેનો ઉકેલ આપણે કેવી રીતે મેળવી શકીએ એની રજૂઆત કરી. તો આનો ઉકેલ મળે તો પાછો બે રીતે મળશે. એક વાસ્તવિક ઉકેલ મળશે અને એક કાલ્પનિક. કાલ્પનિક ઉકેલ એટલે ઇમેજનરી પાર્ટ કહી શકાય, અને વાસ્તવિક એટલે રિયલ પાર્ટ. તો ઇમેજનરી પાર્ટ એટલે છોકરાઓ સંકર સંખ્યા થાય. મેથ્સ જો એ ગ્રુપ રાખો તમે તો મેથ્સની અંદર તમારે સંકર સંખ્યા ભણવાની આવશે, તો એની અંદર આખી રજૂઆત આવશે. પણ અહીંયા તો માત્ર મારે ફિઝિક્સની અંદર જેટલું જોઈએ ને એટલું જ હું તમને રજૂઆત કરું છું. બધું આ બેઝિક મેથ્સ જે આખું ચાલુ કર્યું બધાની અંદર છોકરાઓ જેટલી ફિઝિક્સમાં જરૂર પડશે ને મેથ્સની એટલી જ મેં રજૂઆત કરી છે. એનાથી પ્લસ હું કંઈ જતો નથી. કોઈ સાબિતી કંઈ કદાચ ક્યાંય નહીં આવે કે ભાઈ આ સૂત્ર ક્યાંથી આવ્યું એની સાબિતી હું આપતો નથી. શું કામ? એની કોઈ જરૂર નથી. મારે સીધા સૂત્રનો ઉપયોગ જ આવવાનો ફિઝિક્સની અંદર. મેથ્સ ગ્રુપ રાખશો, એ ગ્રુપ રાખશો તમે તો ચોક્કસ તમારી રજૂઆત આવવાની, બધી સાબિતી આવશે, બધી જ જગ્યાએ આવશે. પણ અત્યારે ખાલી 11-12 સાયન્સની અંદર જેટલું ઉપયોગમાં આવવાનું સૂત્રો સહિત એ બધી આપણે અહીંયા સીધી રજૂઆત કરી. એટલે ખાસ આના પર ભાર આપશો તમે બેઝિક વસ્તુ પર. તો સામાન્ય સ્વરૂપ કયો થયો છોકરા? ax² + bx + c = g. હવે શક્ય ઉકેલ કેટલા બને? શક્ય ઉકેલ છોકરા બે આવશે. કયા કયા? એક આવશે વાસ્તવિક ઉકેલ, કયા આવશે? વાસ્તવિક. અને બીજો આવશે કાલ્પનિક. કાલ્પનિક એટલે છોકરા સંકર સંખ્યા આવશે, મતલબ કે ઇમેજનરી પાર્ટ કહેવામાં. જ્યાંથી રજૂઆત આખું ચેપ્ટર જ આવશે તમારે મેથ્સની. વાસ્તવિક અને કાલ્પનિક. હવે સર ખબર કેમ પડે આમાં ઉકેલ વાસ્તવિક હશે કે કાલ્પનિક હશે? તો છોકરા એના માટેની આખી રજૂઆત કરીએ આપણે. આમાં કિંમત મેળવવાની થશે ડેલ્ટા. ડેલ્ટા એટલે કિંમત થશે છોકરા b² - 4ac. શું લખાય? b² - 4ac. હવે આ કિંમત શૂન્ય થાય, આ કિંમત ધન થાય, આ કિંમત ઋણ થાય, એના આધારે વાસ્તવિક અને કાલ્પનિક પાછો ઉકેલ મળશે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત એટલે કહેવાય કે એની ઘાત કેટલી હોય? 2 હોય. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા જાઓ છોકરા તો બે ઉકેલ મળશે. કેટલા મળશે? 2. હવે બે ઉકેલ મળે તો બે ઉકેલ સમાન હશે, જુદા હશે એવી કેવી ખબર પડે? એ આ ડેલ્ટા નક્કી કરશે છોકરા. હવે b એટલે કયો છે? અહીંયા a, b અને c ત્રણ માપમાં b આવી, b² - 4ac.
તો છોકરા આ કિંમત નક્કી કરશે તો ઉકેલ બંને સમાન હશે જુદા હશે કેટલો ઉકેલ આવશે તો છોકરા પહેલી રજૂઆત કરીએ કે b² - 4ac is equal to 0 થાય ધારો કે આની કિંમત b² - 4ac આ તમને સમીકરણ આપી દીધું એમાં b ની કિંમત a અને c આ બધી કિંમત મૂકી તમે જવાબ લાવો કેટલા આવ્યો 0 તો છોકરા સમજી લેવાનું કે બંને ઉકેલ કેવા હશે વાસ્તવિક અને સમાન હશે બંને ઉકેલ કેવા હશે બંને ઉકેલ વાસ્તવિક અને સમાન હશે બંને ઉકેલ વાસ્તવિક અને સમાન હશે આવું લખીશું જોઈએ આપણા ઉદાહરણ એટલે એકદમ ક્લિયર થાય તો b² - 4ac શું થઈ ગયું 0 બંને ઉકેલ કેવા હશે વાસ્તવિક અને સમાન હશે બીજી શરત લઈએ છોકરા b² - 4ac greater than 0 તો ઉકેલ તો વાસ્તવિક હશે બંને ઉકેલ વાસ્તવિક હશે બંને ઉકેલ વાસ્તવિક હશે અને જુદા હશે જુદા જુદા હશે બંને ઉકેલ અલગ અલગ હશે એમ ઉકેલ ધારો કે x બરાબર 2 મળતા હોય તો અહીંયા ઉપરનામાં x 2 અને x 2 એમ બે ઉકેલ મળશે ત્યારે અહીંયા તમે આવશો તો x 2 મળતો હશે બીજો ઉકેલ x 3 કે x 4 હશે આમ બે ઉકેલ કેવા આવશે જુદા આવશે અને છોકરાઓ ત્રીજી શરત લઈએ b² - 4ac less than 0 તો છોકરાઓ શરત કઈ બને તો કે ઉકેલ કેવો હશે કાલ્પનિક હશે ઉકેલ કેવો હશે કાલ્પનિક હશે કાલ્પનિક ઉકેલ મળશે તો ખાસ બહુ નવું નથી છોકરાઓ સમીકરણથી તમે પરિચિત છો બધા આ બધી કિંમતો કદાચ પણ ક્યાંક મેળવી હશે પણ અહીંયા એક મેથ્સના ભાગ તરીકે ફિઝિક્સની એપ્લિકેશન મતલબ કે ફિઝિક્સના ઉપયોગ તરીકે મારે તમને આ રજૂઆત કરવા તેનું સામાન્ય સૂત્ર થયું આખી રજૂઆત કરી હવે એક ઉદાહરણ લઈએ એટલે ક્લિયર થાય કે કેવી રીતે ઉકેલવું તો છોકરાનો ઉકેલ મેળવવા જઈએ તો એક સાદું ઉદાહરણ લઈએ પણ આનું પહેલા ઉકેલનું સૂત્ર તમને બતાવ્યું તો સર આના બે ઉકેલ આવશે પ્લસ સાથે અને એક માઈનસ સાથે તો એ સૂત્ર કયું આવશે તો x ના છોકરા શક્ય બે ઉકેલ આવશે x લખાય -b પ્લસ ઓર માઈનસ અંડર શું લખાય b² - 4ac છેદમાં કેટલા આવશે 2 આ મેઈન સૂત્ર થયું છોકરા આના ઉપર મેક્સિમમ ભાર આપજો ક્યાંક દ્વિઘાત સમીકરણ ક્યાંક અવયવ નહીં પડે જો કે અવયવની મેથડથી પણ સોલ્વ કરો છો તમે દ્વિઘાત સમીકરણ પણ અવયવ નહીં પડે ત્યાં તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને કામ લેવું પડશે તો શું થયું છોકરાઓ ભૂલાય નહીં -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b² - 4ac upon 2e સર આમાં બે ઉકેલ કયા અહીંથી છૂટું પાડવાનું છોકરાઓ એક પ્લસ સાથેનું એક માઈનસ સાથેની આ રજૂઆત કરવાની એટલે આના બે ઉકેલ આવશે છોકરાઓ કયા કયા એક x અથવા x1 નામ આપી કયા બે ઉકેલ આવશે x1 -b એક પ્લસ લખવાનું એક માઈનસ લખવાનું કેટલો થશે b² - 4ac upon 2e એક ઉકેલ થઈ ગયો પછી બીજો ઉકેલ કયો આવશે x2 -b minus b² - 4ac upon 2 ક્લિયર કે તો કેટલા ઉકેલ થયા છોકરા બે ઉકેલ થયા તમારે એક x1 અને બીજો x2 જો આ કિંમત b² - 4ac બરાબર 0 થાય આ બે સમાન હશે જો ગ્રેટર ધેન 0 થાય તો આ બંને ઉકેલ વાસ્તવિક તો હશે પણ કેવા હશે જુદા જુદા હશે આ જુદું હશે આ કિંમત એ જુદી હશે લેસ ધેન 0 થશે તો ઉકેલ કાલ્પનિક આવશે ઇમેજનરી આઈ આવશે છોકરા હું ખાલી ફોર્મલ માહિતી તમને આપવાનો કે આ કોમ્પ્લેક્સ નંબર એટલે શું પણ ડિટેલમાં કેમ કે આખું ચેપ્ટર થાય તમારે મેથ્સ તો x1 અને x2 આ બે શક્ય ઉકેલ મળે છોકરા આ તમને ખબર આપણે એક ઉદાહરણ લઈએ એટલે એકદમ ક્લિયર થાય ધારો કે તમારી પાસે આવું ઉદાહરણ હોય તો આનો ઉકેલ મેળવવાનો થાય છોકરા તો દ્વિઘાત સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીને આપણે કિંમત મેળવી શકીએ
ધારો કે તમારી પાસે સમીકરણ હોય x² + x x² + x -12 0. આનો ઉકેલ મેળવીએ છોકરા દ્વિઘાત સમીકરણ. અને કહેશો ત્રણ કિંમતો થઈ આવે. a ની કિંમત કેટલી થઈ ગઈ 1 કેમ કે x² નો સહગુણક કેટલો થશે 1. b ની કિંમત કેટલી થઈ ગઈ 1 કેમ કે x ના ગુણાકાર કેમ કે ગુણાકારમાં એક તો હોય જ ને x² સાથે એક ગુણાયેલો હશે x સાથે એક ગુણાયેલો હશે. c ની કિંમત કેટલી થશે છોકરાઓ -12. કિંમત મૂકી દઈએ જવાબ મળે છોકરાઓ x બરાબર શું લખાય -b ± under b² - 4ac/2. આમાં કિંમત મૂકી દઈએ. અત્યારે પ્લસ ઓર માઈનસ ભેગું રાખો છેલ્લે આપણે અલગ કરીએ. -b ની કિંમત કેટલી છે 1 પ્લસ ઓર માઈનસ અંડર b² એટલે કોનો વર્ગ 1 નો વર્ગ થઈ ગયો -4 a ની કિંમત કેટલી મૂકી દઉં 1 a ની કિંમત કેટલી થશે 1 c ની કિંમત કેટલી આવશે -12 બાય શું લખશો 2a એટલે 1. ક્લિયર આટલો ખબર પડશે બધાને કઈ નથી કર્યું મેં abc ની કિંમત મૂકી દીધી. આ સૂત્રની અંદર દ્વિઘાત સમીકરણનો શું આપે ઉકેલ આપશે -1 પ્લસ ઓર માઈનસ આનું સાદુરૂપ આપીએ છોકરા 1 નો વર્ગ એટલે 1 થાય માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 12 4 કેટલા થશે 48 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 48 અને 1 એટલે 49 નો વર્ગમૂળ કેટલો થશે છોકરા 49 નું વર્ગમૂળ કેટલો થશે 7. તો x ની કિંમત કેટલી થઈ ગઈ -1 પ્લસ ઓર માઈનસ 7/2. ચેક કરો તો 1 -1 આના 49 નો વર્ગમૂળ કેટલો લઈ લીધો 7 ભાગ્યા કેટલા થઈ ગયા 2. પણ મારી પાસે બે કિંમતો છોકરાઓ એક x1 અને બીજી x2. x1 માટે પ્લસ કહી દો x2 માટે અહીંયા માઈનસ કહી દો કેમ અહીંયા કીધું ને અહીંયા પ્લસ આવ્યું ને અહીંયા માઈનસ. તો પ્લસ માઈનસ થી બે ઉકેલ મળશે. તો -1 + 7/2 કેટલા થશે છોકરાઓ 3 આવશે +3 -1 + 7 એટલે 6/2 +3 x2 કેટલા આવશે આ એક ઉકેલ મળી x2 કેટલા આવશે -1 - 7/2 કેટલા આવશે -4. તો છોકરા આવી રીતે તમે કોઈ પણ તમારી પાસે દ્વિઘાત સમીકરણ હોય તેનો શક્ય ઉકેલ તમે મેળવી શકો. પણ આમાં પ્રોબ્લેમ નથી કેમ કે b² - 4ac શું થાય 0. મતલબ બે ઉકેલ મળ્યા પણ સમાન નથી. જો કેવા આવશે જુદા જુદા કાલ્પનિક એ નથી. પણ છોકરામાં માઇનોર ચેન્જ કરો તો ઉકેલ કાલ્પનિક આવી જાય. કઈ રીતે x² + x -12 લખ્યું ને એની જગ્યાએ તમે પ્લસ લઈ લો ને એટલે આ ઉકેલ શું થઈ જાય ઇમેજનરી એટલે કાલ્પનિક ઉકેલ થઈ જાય. કાલ્પનિક ઉકેલ થઈ જાય છોકરા તો કેવી રીતે રજૂઆત કરી શકાય એ જોઈએ આપણે. એક કાલ્પનિક ઉકેલ મળે એનું ઉદાહરણ આપણે જોઈએ ચેક કરીએ શું મળે આપણે. તો છોકરા અહીંયા જે ઉદાહરણ લીધું ને એમાં માઈનસ ની જગ્યાએ શું કરી દઉં પ્લસ કરી દઉં એટલે કાલ્પનિક ઉકેલ આપશે. ચેક કરીએ આપણે. ધારો કે એક ઉદાહરણ આવું લઈએ આપણે. ધારો કે તમારી પાસે આવી રજૂઆત હોય x² + x + 12 = 0. કઈ નથી કર્યું માઈનસ ની જગ્યાએ શું કરી દીધું +12 કરી દીધું. આમાં કિંમત નક્કી કરો છોકરાઓ. a ની કિંમત કેટલી થશે 1 b કેટલો થશે 1 c કેટલો થશે 12. ક્લિયર. કિંમત મૂકી દઈએ આપણે x = શું લખાય -b પ્લસ ઓર માઈનસ અંડર b² - 4ac/2. કિંમત મૂકશો છોકરાઓ -1 પ્લસ ઓર માઈનસ અંડર b² એટલે 1/2 4 a કેટલો થશે 1 c કેટલો થશે 12 બાય શું લખશો છોકરાઓ 2a. કઈ નથી કર્યું મેં કિંમતો મૂકી બીજું કઈ નવું કર્યું નથી. હવે છોકરા સાદુરૂપ આપ્યા કેટલું થશે -1
પ્લસ ઓર માઇનસ અંડર કેટલું થશે છોકરા 1/2 1 minus 12 into 4 48 by 2 into 1 ક્લિયર આટલું ખબર પડશે બધાને હવે 1 માંથી 48 છે -47 વધે તો છોકરા -1 પ્લસ ઓર માઇનસ કેટલો થશે વર્ગમૂળમાં -47 છેદમાં કેટલા આવશે 2 આનો ઉકેલ કેવી રીતે લાવવો છોકરા આ કાલ્પનિક સંખ્યા થઈ ગઈ કે -47 નું વર્ગમૂળ કાઢવાનું તમારે તો છોકરા કોમ્પ્લેક્સ નંબર આવે સંકર સંખ્યા કહેવાય શું કહેવાય સંકર સંખ્યા તો સંકર સંખ્યા મુજબ છોકરાઓ માઈનસ જે હોય ને અહીંયા -1 ગુણાયેલો હોય ને ડાયરેક્ટ એક સ્ટેપ બતાવો તમે -1 પ્લસ ઓર માઇનસ અંડર આમ થયું છોકરાઓ -1 * 47 બાય 2 આ ભાષા સમજાય કે નહીં છોકરાઓ આ ભાષા ખબર પડી કે નહીં કઈ નક્કી માઈનસ એટલે -1 લખાય કે નહીં સંકર સંખ્યાની અંદર છોકરાઓ કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાની અંદર કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાની અંદર કોમ્પ્લેક્સ નંબર હોય છે તો -1 જે હોય ને એની કિંમત એટલે i² સ્મોલ i² શું થાય માઈનસ સંકર સંખ્યાની અંદર આ રજૂઆત આવશે જો મેથ્સ ગ્રુપ રાખશો તો આખો કોમ્પ્લેક્સ નંબરમાં આવી રજૂઆત આવશે તો કોમ્પ્લેક્સ નંબર પ્રમાણે શું લખાય i² શું થાય -1 તો છોકરા અહીંયા -1 ની જગ્યાએ હું i² લખી શકું કે નહીં તો આ કિંમત કેવી બની ગઈ x = -1 પ્લસ ઓર માઇનસ અંડર i² 47 બાય શું થઈ ગયું 2 આ એટલે ઇમેજનરી પાર્ટ ઇમેજનરી કાલ્પનિક સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર જે બોલો ક્લિયર આટલું મેં કઈ નવું નથી કર્યું માઈનસ કિંમત આવે કાલ્પનિક ઉકેલ થઈ ગયો માઈનસ ને દૂર કરવા માટે મેં શું કર્યું i² લખી દીધું i² નો વર્ગમૂળ કાઢશો એટલે શું થશે 12 આવશે એટલે શું થયું -1 પ્લસ ઓર માઇનસ i √47 બાય 2 ક્લિયર આટલું હવે બે શક્ય ઉકેલ થઈ ગયા એક પ્લસ સાથેનો એક માઈનસ સાથે x1 ની કિંમત મૂકી દો કેટલો થયો છોકરા પ્લસ મૂકી દો તો આ પહેલા લખો i √47 - 1 બાય 2 i પહેલા ઉકેલ આ પ્લસ લખો તો આ પ્લસ થાય પ્લસ પહેલા લખ્યું માઈનસ પછી લખ્યું x2 માટે પણ એવું કરી દો પણ બેમાં માઈનસ આવશે એટલે માઈનસ કોમન લઈ લો એટલે શું થઈ i √47 + 1 બાય 2 તો છોકરા તમે જોઈ શકો આવા બે શક્ય ઉકેલ મળે કહેવાનો મતલબ એટલો જ ખાલી કાલ્પનિક ઉદાહરણ સંકર સંખ્યાનો ઉપયોગ આવે એના માટેની આ રજૂઆત થઈ કેમ કે માઈનસ આવે કેમ કે લેસ ધેન 0 એટલે માઈનસ આવવા આ ધન હશે આ ઋણ હશે ઋણ હશે તો છોકરા ઋણનું વર્ગમૂળ તમે કાઢી શકો નહીં એટલે શામાં એનું રૂપાંતર થાય સંકર સંખ્યામાં કોમ્પ્લેક્સ નંબરમાં કાલ્પનિક ભાગમાં આવે અને કાલ્પનિક ભાગને કેવી રીતે રજૂઆત કરશો તો માઈનસ હોય એટલે શું કહી દેવાનું i² એટલે i ગુણાઈ ગયું i ગુણાઈ જાય એટલે હવે બે પ્લસ સાથેનો એક માઈનસ સાથેની બે શક્ય કિંમતો બને કઈ બનશે x1 અને x2 તો છોકરાઓ બહુ ફોર્મલ રજૂઆત આમાં મેં કંઈ નવું કર્યું નથી એક દ્વિઘાત સમીકરણ લીધું એના ત્રણ શક્ય ઉકેલ આવશે એ કઈ રીતે આવશે એની રજૂઆત તમારે બહુ બધી જગ્યાએ કરવાની આવશે એટલે ખાસ ધ્યાનમાં રાખશો તમે આ ટોપિક દ્વિઘાત સમીકરણ આવી જે રજૂઆત મારે કરવાની છોકરાઓ એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન જેને કહેવામાં આવે એપી અને જીપી તો છોકરા એપી કોને કહેવાય જીપી કોને કહેવાય આની રજૂઆત આપણે કરીએ એરિથમેટિક પ્રોગ્રેશન એટલે શું અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે શું બંનેની રજૂઆત કરીએ આપણે આ બધા ટોપિક 11 12 સાયન્સ ની અંદર તમારે જુદા જુદા ચેપ્ટરમાં બહુ બધી જગ્યાઓ એટલે ખાસ તમે ધ્યાન આપશો અને 10મામાં બેઝ તરીકે ક્યાંક ને ક્યાંક રજૂઆત તમારે આવી ગઈ છે તમારા માટે ખાસ આ એટલું બધું નવું નથી મિત્રો એરિથમેટિક પ્રોગ્રેશન એરિથમેટિક પ્રોગ્રેશન arithmetic progression
આને છોકરા એપી કહેવામાં. શું કહેવામાં આવે? એપી. એપી અને જીપી બંને મેથ્સની અંદર આ બંને ચેપ્ટરના નામ છે. એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ગાણિતિક એક શ્રેણી આવે છે અને સમાંતર શ્રેણી પણ બોલે. શું બોલે? સમાંતર શ્રેણી. એક સિરીઝ આવશે, આંકડાઓની સિરીઝ આવે, એના પરથી તમે કિંમત મેળવી શકો. તમને એમ કહેવામાં આવે છે કે 1 થી 100 સુધીનો સરવાળો કરો. 1 + 2 + 3 + 4 અપ ટુ 100 સુધી. તે પ્રક્રિયા કેવી થઈ જાય? જટિલ. 1 થી 1000 સુધીનો બધા આંકડાઓનો ટોટલમાં અથવા તો 1 થી 100 સુધીના બધા એકી સંખ્યાઓનો સરવાળો કરો. 1 થી 100 સુધીની બધી બેકી સંખ્યાઓનો સરવાળો કરો. તો છોકરા આ પ્રક્રિયા કેવી થઈ? જટિલ. તો સર આ બધો સરવાળો ટોટલ કરવો હોય તો કોની મદદથી કરી શકાય? છોકરો એના માટે આ એરિથમેટિક પ્રોગ્રેશન, સમાંતર શ્રેણી, બહુ સરળતાથી તમે એક સૂત્રમાં કિંમત મૂકીને આખી રજૂઆત કરી શકો. એટલે કોઈ વસ્તુ નવી નથી. તો સમાંતર શ્રેણી સર અને જીઓમેટ્રિક અથવા તો સોરી એરિથમેટિક પ્રોગ્રેશન શું કામ કહેવાય? સમાંતર શ્રેણી શું કામ કહેવાય? આની વ્યાખ્યા તો આવી આપી શકાય. જો બે ક્રમિક પદોનો જો બે ક્રમિક પદોનો તફાવત સમાન રહેતો હોય તો તેવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. જો બે ક્રમિક પદનો પહેલું બીજું ત્રીજું 50મું 51મું 60મું 61મું આમ છોકરા ક્રમિક પદ હોય. જો બે ક્રમિક પદનો તફાવત સમાન રહેતો હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. એની વ્યાખ્યા છે. આ છોકરા ઉદાહરણ લઈએ ને એટલે એકદમ ક્લિયર થાય કે આ શું કહેવા માંગે ખરેખર. ધારો કે આવી સ્થિતિ હોય તમારી પાસે, એક ઉદાહરણ લઈએ. જેમ કે તફાવત કેવો હોય? ક્રમિક પદનો તફાવત કેવો હોય? સમાન. ધારો કે બહુ સાદું ઉદાહરણ આપો છોકરાઓ, આવું થાય. ધારો કે તમારી પાસે ક્રમિક 1 2 3 4 અપ ટુ 10 સંખ્યાઓ છે તમારી પાસે. 1 થી 10 નો સરવાળો કરવો છે તમારે. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 બધો ટોટલ મારો તો 10 સુધી વાંધો નથી. 100 હોય 1000 હોય તો પ્રક્રિયા જટિલ થાય. એટલે છોકરાઓ સરળતા પૂર્વક રજૂ કરવા માટે ખાસ તમારે આ એરિથમેટિક પ્રોગ્રેશનનો ઉપયોગ આવશે. હવે છોકરાને સમાંતર શ્રેણી શું કામ કહેવાય? અથવા તેનો તફાવત સમાન હોય. તમે ચેક કરો છોકરાઓ, તફાવત સરખો જ આવશે. તમે ચેક કરો, બીજામાંથી પહેલું પદ બાદ કરો. તમે આમ અનુક્રમે આવતા પદ હોય ને એમાં બે ક્રમિક વચ્ચેનો તફાવત લેશો તો એ સરખો જ આવશે. કેટલા આવશે જુઓ તો? 1. અહીંયા કેટલા લેશો? 2 - 1 કેટલા આવશે? 1. પછી અહીંયા 3 - 2 કેટલા આવશે? 1. 4 - 3 કેટલા આવશે? 1. તો મને એમ કહેશો આ તફાવત કેવો રહેશે છોકરા? સમાન. તફાવત કેવો રહેશે? સમાન. તફાવત બદલાતો નથી. તો ક્લિયર આટલું ખબર પડશે બધાને. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આમ હોય. આ પહેલું ઉદાહરણ આવે. ધારો કે આમ હોય છે, ઓડ નંબર હોય, મતલબ કે 1 હોય 3 હોય 5 હોય 7 હોય અપ ટુ 20. તો આને સમાંતર શ્રેણી જ કહેવાય કેમ કે એની વચ્ચે તફાવત સરખો જ આવે. જુઓ તમે 3 - 1 કેટલા આવશે? 2. 5 - 3 કેટલા આવશે? 2. 7 - 5 કેટલા આવશે? 2. તમે ચેક કરો તફાવત કેટલા આવશે? સમાન. તો આવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન કહેવામાં. તો આનો ઉપયોગ કરીને તમે જેટલા આંકડાઓ આપ્યા હોય એ બધાનો શું કરી શકો? સરવાળો. પણ છોકરા એક વસ્તુ ક્લિયર કરી દો અહીંયા. ગમે તે આંકડાઓ આપી દઈને તમે સરવાળો કરી શકો એવું નથી. તફાવત કેવો રહેવો જોઈએ? સમાન. તો જ આવું કરી શકો.
તફાવત સરખો હોવો જોઈએ તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. જો તફાવત જુદા જુદા હોય તો તમે આનો સરવાળો કરી શકશો નહીં. તો તમારે મેન્યુઅલી જે કામ થતું એ જ કરવું પડે. તો કહેવાનો મતલબ એમ કે આ રીતે આખી સિરીઝ આખી શ્રેણી આપી 10 હોય 100 પદ હોય 1000 હોય ગમે તેટલા પદ આપ્યા હોય તો તમે એની કિંમતો મેળવી શકો. ટૂંકમાં સરવાળો કરી શકો, વચ્ચેનું પદ શોધી શકો. ધારો કે અહીંથી 1 થી 10 સુધીનું કેટલા પદ આવે? 1 2 3 4 10 સુધી જાય તો આઠમું પદ કયું હશે? સાતમું પદ કયું હશે? આમાં 21 સુધી ગયા તો આમાં પાંચમું પદ કયું હશે? સાતમું પદ કયું હશે? 10મું પદ કયું હશે? એ તમે નક્કી કરી શકો. એટલે બહુ સાદો કોન્સેપ્ટ, આમાં કંઈ અઘરું નથી. મિત્રો આની રજૂઆત કરી જનરલ સ્વરૂપ લખવા. જનરલ સ્વરૂપ આ તમે એક આંકડામાં લઈને તમને રજૂઆત કરી. આનું એક જનરલ સ્વરૂપ લખીને એના પરથી આખી રજૂઆત કરી. તો આ શ્રેણી છોકરા આવી ગઈ. તેનું પ્રથમ પદ એ હોય, પછી આ થઈ ગયું a + d, a + 2d, a + 3d. अब ક્યાં સુધી? a + n - 1 * d. આ શ્રેણીનું સ્વરૂપ થયું છોકરાઓ. ખાસ પ્રથમ પદ કયું થયું? a પ્રથમ પદ થયું. a + d, d એટલે સમાન તફાવત થયો. જો બધામાં d જ આવશે. આમાંથી આ બાદ કરો, a + d - a કેન્સલ થાય, કેટલું વધે? d. a + 2d, એમાંથી a + d બાદ કરશો એટલે કેટલો આવશે? d. એટલે સામાન્ય સમાન કોમન ડિફરન્સ જે આવશે કેટલો આવશે? d જ આવશે. n એટલે શ્રેણીમાં રહેલા પદોની સંખ્યા. એટલે અહીં આપણે લખી દઈએ છોકરા. આ n મું પદ થઈ ગયું ને, છેલ્લું પદ. આને શું કહેવાય? n મું પદ. આ n મું પદ છે. તો મને એમ કહેશો આ a એટલે શું કહેવાય? શ્રેણીનું પ્રથમ પદ. આને શું કહેવાય? શ્રેણીનું પ્રથમ પદ. d ને શું કહેવાય? સામાન્ય તફાવત અથવા તો સમાન તફાવત. બધામાં સરખો જ આવશે. જે અહીંયા કેટલો આવે? 1, અહીંયા કેટલો આવે? 2. તો d ની કિંમત અહીંયા 1 થશે, d ની કિંમત અહીંયા કેટલી થશે? 2. પ્રથમ પદ અહીંયા 1 થશે, પ્રથમ પદ અહીંયા 1 થશે. n શ્રેણીમાં પદોની સંખ્યા. શ્રેણીમાં પદોની સંખ્યા. તો છોકરા a, d અને n આટલું ક્લિયર તમને હોવું જોઈએ. તો આ સિરીઝ થઈ, આ શ્રેણી થઈ, એનું n મું પદ કયું હશે એ ચેક કરીએ. n મું પદ તેને લખાય છોકરા a કેટલું થશે? a + n - 1 * d. કોઈ પણ સિરીઝ આપી હોય છોકરા, બહુ બધી સંખ્યા આપી છે ને, એમાં તમારે n મું પદ જોઈતું હશે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. a એટલે શું થઈ ગયું? પ્રથમ પદ. n એટલે શ્રેણીમાં રહેલા પદોની સંખ્યા. d સામાન્ય એટલે કે સમાન તફાવત. આટલું હોય તો નક્કી કરી શકો. એક સાદું ઉદાહરણ આપું તો ધારો કે તમારી પાસે આવી કિંમત હોય. એક એક્ઝામ્પલ લઈએ છોકરાઓ. ધારો કે તમારી પાસે આવી કિંમત હોય 1 3 5 7 up to 101, the odd number, એકી સંખ્યા. આવી શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધો. શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધો. તેમાં શ્રેણીનું 10મું પદ પણ શોધો. બે પ્રશ્નો કર્યા છોકરાઓ. બહુ એક સાદું ઉદાહરણ લીધું છોકરાઓ. આમાં કઈ નવું નથી. ઓડ નંબર છે, ક્યાંથી ક્યાં સુધી? 101 સુધી. શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધો. તેમજ શ્રેણીનું 10મું પદ પણ શોધો. 10મું પદ કયું હશે આપણને ખબર નથી.
પહેલો બીજો ત્રીજો ચોથો પદ કયો છે 7, ત્રીજો કયો છે 5, છેલ્લો કયો 101, તો 10મું કયો હશે નક્કી કરી શકો. આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. હજી કોઈ શ્રેણીના પદનો ટોટલ મારતો નથી. વચ્ચે એક સૂત્ર આવ્યું છોકરાઓ a+n-1 * d. આનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પદ શોધી શકો. ચેક કરીએ આપણે આનું સોલ્યુશન મેળવીએ કેટલું થશે. શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધો. તમે શ્રેણીનું 10મું પદ પણ શોધો. કુલ પદોની સંખ્યા શોધીએ છોકરાઓ. n મું પદ કયું થશે છોકરા 101. પછી મને કહેશો કોમન ડિફરન્સ કેટલા આવશે 3 - 1 એટલે 2, 5 - 3 2 એટલે d ની કિંમત કેટલી આવશે 2. a કેટલો આવશે a પ્રથમ પદ કેટલો થશે 1, કિંમત મૂકી દે. n મળી જાય કે નહીં આમાંથી n મળે કે નહીં કિંમત મૂકી દઈએ છોકરા કેટલો આવશે 101 પછી 1 + n - 1 * 2 101 - 1 એટલે 100 થઈ ગયું. n - 1 * 2 = 100. 2 ને છેદમાં જવા દો એટલે સામે કેટલા વધશે 50 એટલે n - 1 બરાબર કેટલા થશે 50. તો મને એમ કહેશો n ની કિંમત કેટલી આવશે. n ની કિંમત કેટલી આવશે 51. કેટલી આવશે 51. તો છોકરા 1 3 5 7 આમ તમે 101 સુધી જાઓ તો ટોટલ કેટલા આવશે 51. કેમ કે 1 થી 100 સુધી જાઓ તો કેટલા 50 આવે. 50 ઇવન આવે 50 ઓડ આવે. મતલબ કે 50 એકી સંખ્યાઓ હોય 50 બેકી સંખ્યા હોય તો 100 થાય ટોટલ. પણ 101 છે એટલે 1 પ્લસ આવ્યો જો n બરાબર 51. તો ટોટલ આમાં પદ કેટલા હશે 1 2 3 4 5 6 7 એમ કેટલા હશે 51. 10મું જોઈએ છોકરાઓ. પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને 10મું જોઈએ. કઈ નવું નથી. 10મું પદ જોઈતું હોય તો તમારી સંખ્યા કેટલી થઈ ગઈ 10. તો n ની કિંમત તમારે કેટલી લેવાની 10. કઈ નવું નથી. a બરાબર a+n - 1 * d. તો તમારે 10મું પદ જોઈતું હોય તો n ની કિંમત કેટલી થઈ ગઈ 10. પ્રથમ પદ કેટલું છે 1. n બરાબર 10. કોમન ડિફરન્સ કેટલો છે 2. 10 - 1 9, 9 ને 2 18, 18 ને 1 શું થશે 19. તો મને એમ કહેશો 10મું પદ કયું થશે 19. તો કેમ અહીંયા ચોથું પદ 7મું થાય 10મું પદ કયું થશે 19. અને ઓડ નંબર જ આવશે. કોઈ પણ પદની સંખ્યા કેમ કે આખી સિરીઝ જ ઓડ થાય એટલે કોઈ પણ પદની સંખ્યા મેળવશો એ કેવી આવશે ઓડ જ આવશે. મતલબ કે એકી સંખ્યા જ આવશે. ક્લિયર આટલું ખબર પડશે બધાને. નવું કંઈ નથી કર્યું. એક શ્રેણી લીધી જેને સમાંતર શ્રેણી કહેવાય. એનું એક જનરલ સૂત્ર આપણે લખ્યું કે ભાઈ આ સિરીઝ થઈ આમાં કોમન તફાવત d થયો. પ્રથમ પદ a થયું. શ્રેણીમાં પદોની સંખ્યા n થઈ. આવું એક જનરલ સૂત્ર લખ્યું આપણે a+n - 1 * d. ક્લિયર આટલું. હજી કોઈ સરવાળો કર્યો નથી. હવે છોકરાઓ આપણે સરવાળો કરીએ કે સરવાળો કેવી રીતે થાય તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું. તો સરવાળા માટે રજૂઆત કરીએ આપણે. n પદ હોય તો સરવાળો કરીએ. સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળો. સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળો. આ અગત્યનું સૂત્ર ખાસ છોકરા. આનો સરવાળો કરવાનો એટલે કેવું થયું છોકરા a+d + a+2d + a+n - 1 * d. બધાનો ટોટલ મારવાનો છે. દરેક પદ જે આપ્યા બધાનો સરવાળો કરીએ 100 સુધી હોય 1000 સુધી હોય 5000 હોય એકી સંખ્યામાં હોય બેકી સંખ્યામાં જે હોય તમે આખી રજૂઆત કરી શકો. જોઈએ આપણે રજૂઆત કરી આનો સરવાળો કરીએ છીએ. સરવાળો કરશો તો કુલ સરવાળો કેટલો મળશે તમને. કુલ સરવાળો કેટલો મળશે. કુલ સરવાળો છોકરા તમને આટલો મળશે. n પદનો સરવાળો Sn બરાબર આ થશે કિંમત છોકરાઓ n/2 2a + n - 1 * d.
આ સૂત્ર ઉપર ભાર આપું છોકરાઓ, ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો છોકરાઓ. સ્ટાર શ્રેણી n એટલે શ્રેણીમાં રહેલા કુલ પદોની સંખ્યા, એ પ્રથમ પદ, n કુલ પદોની સંખ્યા, d એટલે સમાન તફાવત. તો આ બધા પદ હશે નો ટોટલ મારશો તો આ સૂત્ર આવશે. અથવા આની સાબિતી આવે છે, આ બધી કિંમતો એડ કરતા જ સાદુરૂપ આપો ને એટલે અંતે આટલો. અથવા આમે લખી શકો Sn બરાબર n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ. આ સૂત્રનો ઉપયોગ કરી શકો. આ અથવા તો જે આપણે તમારી પાસે પ્રથમ પદ હોય ને અંતિમ પદ હોય તો સીધો આ જવાબ આવશે. તમારી પાસે પ્રથમ અંતિમ પદ નથી તો તમારે પદોની સંખ્યા મેળવવાની આવશે, તો n પરથી જવાબ આવશે. એટલે બે સૂત્ર જવાબ કેવો આપશે? સરખો જ આપશે. તો કહેવાનો મતલબ એટલો છોકરાઓ કે પહેલું એક સૂત્ર આગળનું આપણે જોઈ લઈએ. આગળનું સૂત્ર કયું હતું? n મું પદ શોધવા માટે. કયું સૂત્ર હતું છોકરા? n મું પદ. n મું પદ શોધવા માટેનું સૂત્ર હતું. an બરાબર શું હતું? a + n - 1 * d. આ n મું પદ શોધવાનું સૂત્ર. એટલે તમારી પાસે બે સૂત્ર થયા છોકરા સમાંતર શ્રેણી. એક ટોટલ સરવાળો આપશે, બીજું એક n મું પદ આપશે, જે જોઈએ. તો આગળના જ ઉદાહરણની અંદર આખી આ રજૂઆત કરીએ આપણે, સરવાળો કેવી રીતે કરી શકાય એની રજૂઆત આપણે અહીંયા જોઈએ. કઈ શ્રેણી હતી તમારી પાસે? ઓડ નંબર હતા ને બધા. એક્ઝામ્પલ તરીકે કયા હતા? 1 3 5 7 up to 101. શ્રેણીના પદોનો સરવાળો કર. શ્રેણીના પદોનો સરવાળો કર. આ બધાનો સરવાળો કરવાનો છોકરા. જટિલ પ્રક્રિયા છે, કેમ કે 1 એડ કરવાનું, +3 +5 +7 +9 +11 up to 101. તો છોકરા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે સોલ્યુશન. કયું સૂત્ર આવશે? Sn = n/2 2a + n - 1 * d. કિંમત મૂકી દઈએ છોકરા. પદોની સંખ્યા કેટલી મળી હતી આગળ? 51. આગળના ઉદાહરણમાં જોઈ લે કેટલી મળી હતી? 51. તો પદોની સંખ્યા કેટલી થશે? 51/2. પ્રથમ પદ કેટલું થશે? 1 પ્લસ આ કેટલું થશે? 51 - 1 અને આ કેટલું થશે? d. એટલે તફાવત કેટલો આવશે? 2. સાદુરૂપ આપીએ 51/2 2 પ્લસ કેટલા થઈ ગયા? 100. કેમ કે 51 - 1 એટલે 50. 50 × 2 કેટલા થઈ ગયા? 100. 102 થયા ને. તો 51/2 × 102. તો આ કેટલો થયો છોકરાઓ? 51 × 51 થઈ ગયું ને. એટલે આ કેટલા થઈ ગયા છોકરાઓ? 2601. તો કહેવાનો મતલબ એમ કે 1 થી લઈને 101 સુધીનો ટોટલ મારો તમે, કેટલા આવે? 2601 જવાબ આવે. સીધા સૂત્રનો ઉપયોગ કરીને તમે કિંમત નક્કી કરી શકો. સર આ બીજું સૂત્ર આપ્યું તો આનો ઉપયોગ કરીએ જ જવાબ આવશે. આ સૂત્રનો સીધો ઉપયોગ કરો તો એ જ જવાબ આવે. ચેક કરીએ આપણે. આનો સીધો ઉપયોગ કરી શકાય અથવા તમે આમ લખશો. આમ પણ શક્ય. અથવા Sn n પદનો સરવાળો કેટલો થશે? n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ. થયું ને? તો n કેટલા આપ્યા તમને? 51/2. પ્રથમ પદ કેટલું? 1. અંતિમ પદ કેટલું? 101. થયું ને? પ્રથમ પદ પ્લસ અંતિમ પદ. આ થઈ ગયો છોકરા 51/2. આ કેટલું થઈ ગયું? 102. એટલે 51 ગુણ્યા કેટલા થઈ ગયું? 51. કેટલા? 2601.
ક્લિયર આટલું? છોકરાને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવામાં આવે. તો મિત્રો દ્વિઘાત સમીકરણ એપી જીપી બાકી જીઓમેટ્રિક પ્રોગ્રેશન જે આપણે આગળ લઈએ. ક્લિયર આટલું? બે જ સૂત્રો થયા છોકરા. કેટલા સૂત્રો થયા? બે. એક n નું પદ શોધવાનું. an બરાબર કેટલું થશે? a n - 1 d. અને બીજું સૂત્ર સરવાળા કઈ આવશે? Sn n/2 2a n - 1 d. તો છોકરા બે સમાંતર શ્રેણી હોય તેનો સૂત્રનો ઉપયોગ કરીને તમે કિંમતો મૂકી શકો. તો બહુ સાદો કોન્સેપ્ટ, આમાં કંઈ નવું નથી, આવડશે તમને. આના આધારિત તમને એસાઇનમેન્ટ પણ આપવામાં આવશે. મિત્રો ખાસ ભારપૂર્વક ધ્યાન આપશો.